ઉમરગામ પોલીસ દ્વારા સંજાણ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ અને દસ્તાવેજો વિના ભટકતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અંદાજે 7 જેટલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। ચેકિંગ પગલે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। હેલ્મેટ વગર અને લાયસન્સ વગર ફરતા વાહન ચાલકોને પીએસઆઈ હાથલિયા સાહેબ કાયદાની સમજણ પૂરી પાડી માર્ગદર્શન આપ્યું હતું અને લાયસન્સ અને હેલ્મેટ અવશ્ય સાથે લઈને ફરવા જણાવ્યું હતું। ઉમરગામ તાલુકાના આજુબાજુ સેલવાસ દમણ મહારાષ્ટ્ર જેવી બોર્ડરો આવેલી છે, જેને લઈને બોર્ડર પરથી અલગ અલગ રીતે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવે છે, જેને ડામવા માટે ઉમરગામ પોલીસ 24 કલાક તત્પર રહે છે।